કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. હું હે ને અત્યારે બહાર નીકળી છે, શુક્રવારે નીકળી હતી, પછી આજે બહાર નીકળી. એટલે આમાં ગામમાં રહીશ, બહાર ક્યાંય જાય નહીં. મેં કીધું હાલો વ્લોગ બનાવું બહાર નીકળીને. તો આમ તો ઘરમાં હોય એટલે પછી પાછું કામ પણ હોય એટલે નથી હમણાં બનાવ્યો. જો કેટલું મસ્ત અમારું ગામ હે ને, અમારું ગામ મસ્ત. અત્યારે તો અમારું જ કહેવાય ને, અમે અહીંયા રહીએ એટલે આમ મજા આવે. બહાર નીકળીએ ને મારી યાર કેવું થાય ખબર, હું બહાર નીકળું ને એટલે મારી ટાઈમ હે ને ઘાએ ઘા વયો જાય, ઘરમાં ટાઈમ જ ન જાય. અહીંયા હું 2-3 કલાકની રજા લઈને બહાર નીકળી હોય ને તો ફટાફટ ટાઈમ નીકળી જાય. હજી તો હું એમ વિચારું કે હમણાં તો હજી આવી હતી, એટલી વારમાં ટાઈમ થઈ ગયો, અને ઘરમાં ટાઈમ જ ન જાય એવું થાય. જો અમારું ગામ પણ તમને બતાવું ભેગા. હું બહાર નીકળું ને તો હું હે ને આડે ધોડે જ જાતી હોય. અહીંયા જો કે એમ ન હાલવાનું હોય, પણ અમારું ગામડું હે ને એટલે અહીંયા હાલે. બાકી આમ જોઈને હાલવાનું, સિગ્નલ ને બધું જોવું પડે. અહીંયા આપણા જેમ ન હોય ઇન્ડિયા જેવું. જો તો આ કેટલું મસ્ત હે, નાના નાના ફૂલ પણ આવ્યા હે આમાં. આ લોકોને ફૂલનો બહુ શોખ હો. આ કેવું ડિઝાઇન કરેલું છે, ઓલા ના હોય પ્લાસ્ટિકની બોટલ હોય એનું કર્યું છે ડેકોરેશન ઝાડવામાં. પણ લાગે છે મસ્ત. અને ઝાડવા અને ફૂલડા તો એટલા મસ્ત હોય, આપણે જોઈએ જ રાખીએ. જો આ ફૂલ જો કેવા છે મસ્ત. મને બહુ ગમે ફૂલડા. જો સામેનું ઘર કેવું મસ્ત હે. કેટલું બધું ઝાડવાના શોખ હોય આ લોકોને. મારો ટાઈમ પૂરો થઈ જશે, ટાઈમ જતા વાર નથી લાગતી. આ તો કયું ઝાડ છે કંઈ ખબર નથી. આ કંઈ ખાવાનું હશે. જો બતાવું તમને લોકોને. જો આવા આવ્યા છે કરમદા જેવા. કરમદા ન હોય એવું લાગે. જો તો કેટલા બધા આવ્યા છે. મને તો આ કરમદા જેવા જ લાગે. આપણે ખબર ન હોય, ન ખવાય. આ ખોટા 100 પીસના ઝાડવા છે કદાચ, કે કંઈ ખાવાનું હોય, ખ્યાલ નથી. પૂછીએ તો ખબર પડે કોકને. અહીંયા પણ છે અને અહીંયા પણ છે. જો કચરાના ડબ્બા તો બધાના ઘરે ઘરે પડ્યા હોય બારોબાર આ રીતે. અહીંથી પણ આડે ધડે જ નીકળે. આપણે ઇન્ડિયન છે ને એ આદત તો ભૂલે જ નહીં આડે ધડ નીકળવાની. કેમ કે આ ગામડું રહે ને એટલે મેં તમને કીધું ને કે અહીં વાહન ઓછા હોય, અને અવાજ આવે તો ઊભી જવાનું, સ્ટોપ થઈ જવાનું. જો આ જગ્યા કેટલી મસ્ત હે. હું અહીંયા પણ રાતે આવીને બેસતી હોય. આ બધી જગ્યા મારી ફેવરિટ છે. એકલા બેઠા હોય ને તોય મજા આવે હો. ઘરે વાત કરતા હોય ફોનમાં અને બેઠા હોય. મારી બેનપણીઓ ક્યારેક આવે ને તો ઘરે ન જમે, અમે લોકો અહીંયા પાર્ટી કરીએ, અહીંયા જમીએ. જો અમે લોકો ત્યાં બેસી અને બધા જમતા હોય. મારી બધી બેનપણીઓ આવે ને તો જમવાનું અમે અહીંયા લઈ આવીએ,
અને પછી આમ બધા જમતા હોય. હું જો રોડ ક્રોસ કરવો છે મારે, ગાડી આવે છે હું તો જાય છે. તો આવું છે અમારે ગામડું ઇઝરાયલનું. મને છે ને ગામડું બહુ ગમે, વાડી વિસ્તાર એ બહુ ગમતો હતો, કેમ કે હું છે ને સિટીમાં જ મોટી થઈ છે એટલે મને આમ ગામડાનો બહુ શોખ. તો અહીંયા આવીને તો ગામડું જ મળ્યું. એટલે અમને લોકોને પૂછે એજન્સી, એવું નથી કે અમને લોકોને આપી જ દે કામ. અમને લોકોને એજન્સીવાળા પૂછે કે તમારે કઈ જગ્યાએ કામ કરવું છે. 2 નંબરના એરિયામાં હોય ને તો અમે જી સિટીનું કહીએ ને કે મારે આ જગ્યાએ કામ જોઈએ, ત્યાં આપે એ લોકો કામ. એમ આડેધડ ન આપી દે. આપણે કહીએ કે આ જગ્યાએ છે તમારે કરવું, તો આપણે કહીએ કે ના મારે ત્યાં નથી જવું, તો ધરાર ન આપે જબરજસ્તી. અને અમને બધું પૂછે કે જેન્ટ્સ ને લેડીઝ 2 ભેગા છે, તમારે એનું કામ કરવું છે. તમે ના પાડીએ કે ના અમે એનું કામ નહીં કરીએ, તોય પણ ન આપે. અમારે સિંગલ એક ઈમાનું કામ કરવું છે. અમારે છે ને અહીંયા ઇઝરાયલમાં એક વસ્તુ સારી છે કે ગમે એજન્સીમાં જઈને અમે પાસપોર્ટ આપીએ ને એટલે અમે કહીએ ને કે આમ કામ ગોતીએ છે, અમારે કામ મુકાઈ ગયું કે એમ્પ્લોયર અમારે આમ થયું કે તેમ થયું. જો અહીં ગુવાર છે, ના ગુવાર જેવું છે, છેતરાઈ જઈએ આપણે, એમ લાગે ગુવાર. મને તો એમ થયું કે ગુવારનું ઝાડ મળી ગયું. લ્યો ઇઝરાયલમાં કેવું લાગે છે, ગુવાર જેવું જ, દૂરથી પણ કેવું હોય ખબર નથી. ભાઈએ છે ને મને કોમેન્ટ કરી હતી કે ઇઝરાયલમાં લેડીઝનું કામ સારું કે જેન્ટ્સનું. તો કામ તો આપણે કામ કરવા આવ્યા એટલે કામ કરવાનું જ હોય ને. એ બધું એજન્સી પૂછીને આપે છે કામ ને બધું, કે તમારે કઈ સિટીમાં કામ કરવું છે, તમારે આ કામ કરવું છે, 2 માણા ભેગા છે તો કરવું છે. અમે લોકો ના પાડીએ કે ના અમારે 2 માણાનું કામ નથી કરવું, આ બારનું કામ નથી કરવું, તોય પણ ન આપે. એમ જબરજસ્તી કામ ન આપી દે કે નહીં આ આપ્યું એ તમારે કરવું જ જોશે. એ લોકો આપણે કહે કે વાંધો નહીં તો તમે રાહ જો, બીજું કામ આવશે ત્યારે અમે તમને ફોન કરશું, ત્યારે તમે આવજો, એવું હોય. આ તો જો પવનચક્રી કેટલી મસ્ત છે. આ રેસ્ટોરન્ટ છે પણ અત્યારે બંધ છે. જો અંદર ચેર ને નાની સાયકલ રાખી 100 પીસમાં, કેટલું મસ્ત. પોપટ ડે હે, કેટલું મસ્ત હે. જો આ કેટલું મસ્ત હે, આ ખાવાનું છે. હે ને ફૂલડા, પછી અહીંયા ચોખ્ખાઈ ને બહુ મસ્ત હોય, રસ્તા અને ઝાડવા ને હું એ જ જોતી હોય, મસ્ત મસ્ત હોય. જો તો બધા ડેકોરેશન ને કેટલું મસ્ત કર્યું હોય ઘરમાં. આજના વ્લોગમાં આટલું જ. બાય બાય.